स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હવે આજે આપણે જે આપણું બીકોમ છે, બીકોમનું જે દ્વિતીય વર્ષ છે, દ્વિતીય વર્ષમાં આપણો એક સબ્જેક્ટ આવે છે પડતર હિસાબી પદ્ધતિ. આ પડતર હિસાબી પદ્ધતિમાં જો આપણું એકમ નંબર 11 છે, જેનું નામ છે સેવા પડતર પદ્ધતિ, એટલે સર્વિસ કોસ્ટિંગ, ઓપરેટિંગ કોસ્ટિંગ. તો સેવા પડતર પદ્ધતિને આજે આપણે જોવાના છીએ. તો આ જે વિષય છે, જે સેવા પડતર પદ્ધતિ, આમાં આપણે શું શું જોઈશું? તો આ એકમમાં આપણે આ એકમની પ્રસ્તાવના, એટલે આ જે સેવા પડતર પદ્ધતિ છે, આ શા માટે બનાવવામાં આવે છે, કોના દ્વારા ઉપયોગી થાય છે, પછી સેવા પડતર પદ્ધતિ એટલે શું, પછી સેવા પડતર પદ્ધતિના લક્ષણો શું, પછી સેવા પડતરના એકમો, એટલે જ્યારે સેવા પડતર આપણે શોધીએ છીએ ને, તો કયા એકમોના હિસાબે સેવા પડતર શોધવામાં આવે છે. પછી વાહન વ્યવહારની સેવા, વાહન વ્યવહારની સેવામાં સેવા પડતર કેવી રીતે ઉપયોગી થાય છે. પછી સેવા પડતરની ગણતરી દર્શાવતું પત્રક, પછી હોટલ અને સેવા પડતરનું ગણતરી દર્શાવતું પત્રક. આ બધું આજે આપણે જોવાના છીએ. તો હવે આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. હવે આપણને એક વસ્તુ આપણે સૌ જાણીતા છીએ કે જ્યારે કોઈ પણ ઉત્પાદન કંપની હોય, કોઈ પણ કંપની કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતી હોય, તો જ્યારે ઉત્પાદન કરે ત્યારે આપણને ખબર પડી જાય કે આ ઉત્પાદન કરવામાં માલ સામાન એટલો વપરાયો છે, મજૂરી એટલી થઈ છે, પછી આટલા ખર્ચા એનામાં ઉપયોગ લીધા છે, એવી રીતે. તો એની પડતર આપણને મળી જાય છે. કોઈ પણ ઉત્પાદની પડતર આપણને મળી જાય છે. જ્યારે આપણને ખબર છે કે આજે ભારતમાં છે ને 70% કે 60% સુધી ફાળો કોનો છે? સેવાનો છે, સેવા વ્યવસાયનો. આપણે જ્યારે ઉત્પાદનની વાત કરીએ, સેવાની વાત કરીએ, તો 70%થી 60થી 70% સેવા, જે આપણો સેવા ઉદ્યોગ છે ને, એનો સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, એનો ફાળો છે. તો આપણે જ્યારે સેવા પડતરની વાત કરીએ, જ્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, જ્યારે એવી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ જ્યાં સેવાઓ પ્રદાન કરવામાં આવે છે, આપણને સર્વિસ આપવામાં આવે છે, ત્યારે કેવી રીતે એની એકમની પડતર નક્કી કરવાની? આ એક પ્રશ્નનો ઉત્તર છે. એટલે સેવા પડતર પદ્ધતિ આપણે શું સૂચવે છે કે જ્યારે કોઈ પણ એવી ઇન્ડસ્ટ્રી કે જે સેવા પૂરી પાડતી હોય, એટલે સર્વિસ પ્રોવાઈડર હોય, કોઈ પણ સેવાઓ પૂરી પાડતી હોય, ત્યારે એને આ જે સેવાઓ પૂરી પાડે છે, તો સેવાઓની કિંમત કેવી રીતે નક્કી કરવાની? હવે કિંમત નક્કી કરવા માટે આપણે એની પડતર નક્કી કરવી જરૂરી બને છે. એટલે આ સેવા પડતર પદ્ધતિ આપણા ઉપયોગમાં આવી. ઉત્પાદનની સાચી કિંમત નક્કી કરવા પડતર શોધવી જરૂરી છે. એ ઉત્પાદનમાં થઈ શકે છે, પણ સેવાઓ માટે શું? ઉત્પાદન અને સેવાઓને બંને અલગ અલગ વસ્તુ હોય છે. ઉત્પાદન એટલે જે વસ્તુ આપણને દેખાય, તો આપણે કહી શકીએ કે કેટલા ઉત્પાદનમાં કેટલા પડતર થઈ છે, કેટલી વસ્તુ વપરાય છે, એવી રીતે. પણ જ્યારે સેવાઓની વાત કરીએ અને જ્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ત્યારે જે સેવાઓ આપતી હોય, એ સેવાઓના કેટલા રૂપિયા એને બહાર પાડવી, કઈ કિંમતે એની કેટલી પડતર આવે, એના માટે આપણે આ સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે પડતરનો ખ્યાલ માંગ ઉત્પાદન કરતા એકમ માટે જ નહીં, પરંતુ સેવા પૂરી પાડતા ઉદ્યોગો માટે પણ એટલો જરૂરી છે. કોઈ પણ સેવાઓ પૂરી પાડે, દાખલા તરીકે રેલવે ઇન્ડસ્ટ્રી, આપણે રેલવે શું છે? આપણને સેવા તો પૂરી પાડે છે. હોટલ ઇન્ડસ્ટ્રી છે, પછી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે, પછી સિનેમા, આપણે સિનેમા જોવા જઈએ તો સિનેમા પણ શું છે? તો સર્વિસ ઇન્ડસ્ટ્રી તરીકે જ ઓળખાય છે. આપણે સ્વિગી બધા નામ લઈએ છીએ, તે બધી શું છે? સર્વિસ ઇન્ડસ્ટ્રી. તો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ આપણને સેવાની પડતર શોધવી હોય, તો પડતર શોધવા માટે આપણે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે સેવા પડતર એટલે શું? કોને સેવા પડતર કહીએ? તો સામાન્ય રીતે ઉદ્યોગ સેવા પૂરી પાડતા હોય, તેમને સેવા પૂરી પાડવાની પડતર શોધવાની રીતને સેવા પડતર કહેવામાં આવે છે. કોઈ પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય ને, એ સર્વિસ ઇન્ડસ્ટ્રી શું કરે છે કે જે સેવા પૂરી પાડે છે ને, આ સેવા પૂરી પાડવામાં જે પદ્ધતિનો ઉપયોગ કરે અને આ પદ્ધતિથી જે પડતર કાઢે છે એને સેવા પડતર કહે છે. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલમાં કહીએ તો સેવા પૂરી પાડવાની પડતર એટલે સેવા પડતર.
સેવા પડતર એટલે શું? સામાન્ય અર્થમાં કહીએ, બહુ સિમ્પલ અર્થમાં કહીએ આપણે તો સેવા પૂરી પાડવાની પડતર એટલે સેવા પડતર. હવે સેવા પડતરના લક્ષણો, આ જે સેવા પડતર જે સર્વિસ કોસ્ટિંગ છે, આ સેવા પડતરના લક્ષણો શું, એટલે એને કેવી રીતે આપણે વ્યક્ત કરી શકીએ, કેવી રીતે એને ઓળખી શકીએ? તો સૌથી પહેલો મુદ્દો છે મદદહંસી સેવા પૂરી પાડનાર એકમો દ્વારા ઉપયોગમાં લેવાની પદ્ધતિ છે. આ સેવા પડતર કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે? એવી ઇન્ડસ્ટ્રી દ્વારા જે સેવાઓ પૂરી પાડતી હોય એના દ્વારા. આવા એકમો મોટા પાયા પર મૂડી રોકાણ કરે છે. હવે આપણને ખબર છે સેવા એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રી, જે આપણી સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય એ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયે રોકાણ કરવું પડે. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એર ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ખોલવું છે તમારે, તો એર ઇન્ડસ્ટ્રી માટે તમારે કેટલી બધી સુવિધાઓ, પ્લેટફોર્મ, એરના જે વસ્તુ ખરીદવી પડે, એટલે તમારે ખાસો મોટો પ્રમાણમાં મૂડી રોકવી પડે છે ત્યારે. એટલે સેવા પડતરના લક્ષણો એટલે સેવા ઇન્ડસ્ટ્રી એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રી એવી ઇન્ડસ્ટ્રી હોય જ્યાં મોટા પાયે મૂડી રોકાણની જરૂરત પડે છે. કઈ સ્ટેજે? ઇનિશિયલ સ્ટેજે, શરૂઆતના સ્ટેજે તમારે બહુ મોટા પાયે પૈસા રોકવાની જરૂર પડે છે. આવા મૂડી રોકાણમાં સ્થિર ખર્ચનું પ્રમાણ વધુ હોય છે. સ્થિર ખર્ચનું પ્રમાણ કેમ વધુ હોય છે? એટલે કે શરૂઆતમાં કાયમી મૂડી રોકાણ મોટા પ્રમાણમાં કરવું પડે છે. હવે મને એક વસ્તુ કહો, સ્થિર ખર્ચ કેમ વધુ હોય? કેમ કે સેવા પડતરમાં સેવા પૂરી પાડવા માટે તમારે સ્થિર મિલકતો ઊભી કરવી પડે, ખર્ચાઓ પૂરા પાડવા પડે અને કાયમી મૂડીની જરૂર પડે. કેમ કે તમારા ઇનિશિયલ સ્ટેજમાં એટલે શરૂઆતમાં તો તમને નફો કમાવા ના જ મળે. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જે શરૂઆતમાં તમે એટલું મોટા પાયે રોકાણ કરો, રોકાણ કર્યા પછી પણ નફો સામાન્ય નફો જ થશે તમને. તો એના માટે આપણે સ્થિર ખર્ચનું પણ પ્રમાણ વધે છે. આવા એકમોનું કાર્યશીલ મૂડીમાં રોકાણ પ્રમાણમાં ઓછું હોય છે. જ્યારે સેવા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, જ્યારે સર્વિસ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, તો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં મોટા પ્રમાણમાં મૂડી તો હોય, પણ કઈ વસ્તુમાં હોય? તો એક તો આપણને ખબર છે સ્થિર મિલકતો પણ હોય, જેને આપણે કાયમી મિલકતો કહીએ, બીજું હોય ચાલુ મિલકતો. તો આમાં કાર્યશીલ મૂડીમાં તો ઓછું હોય, એટલે રોજબરોજના કામ માટે ઓછું, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું એટલે કાયમી મૂડીની જરૂર વધારે હોય, સ્થિર મિલકતોની જરૂર વધારે હોય. ગ્રાહકોને સેવા પૂરી પાડતા એકમો જ સેવા પડતરની પદ્ધતિ અપનાવે છે. હવે આપણને ખબર છે સેવા પડતર પદ્ધતિનો ઉપયોગ કઈ કંપની કરે છે? તો એવી કંપની કરે છે જે સેવા પૂરી પાડતી હોય, એઝ એ સર્વિસ પ્રોવાઈડર કામ કરતી હોય. પછી વધારે પ્રમાણમાં સેવા પૂરી પાડવામાં આવે તો એકમ દીઠ સેવા પડતર ખર્ચ ઓછો આવે છે. હવે આપણને ખબર છે કે આપણે જેટલા સર્વિસ પ્રોવાઈડર વધશે, આપણને ખબર છે જે આપણે માળખું તો ઊભું કરી દીધું, આજે આપણી સર્વિસ ઇન્ડસ્ટ્રી છે, જે કંઈ આપણે સેવાઓ આપીએ છીએ, આ સેવાઓ આપવામાં આપણે માળખું તો ઊભું કરી દીધું, એટલે એક વખત આપણે કાયમી મૂડીનો રોકાણ તો કરી દીધો, આપણે સ્થિર મિલકતો ખરીદી લીધી. હવે એનાથી જે આપણે સર્વિસ, જે સેવાઓ આપણે વેચીએ છીએ લોકોને, કે સેવા આપીએ છીએ, આ જેટલા નંબર વધશે ને, તો આપણે એકમ દીઠ સેવા પડતર ઘટશે. કેમ કે આપણે નંબર ઓફ કસ્ટમર વધે છે, તો જે આપણું ખર્ચ આમાં વેચાઈ જાય છે. એટલે એકમ દીઠ પડતર શું થાય? એકમ દીઠ સેવા પડતર ઓછી થાય. ક્યારે? જ્યારે નંબર ઓફ કસ્ટમર વધે છે. પછી સેવા પડતરમાં પૂરી પાડેલી સેવાની પડતર તથા કિંમત નક્કી કરવામાં આવે છે. હવે આપણને ખબર છે કિંમત કેવી રીતે નક્કી થાય? તો આપણે જ્યારે પણ સેવા પડતરમાં જે કિંમતે આપણે બજારમાં આ સર્વિસ, આ સેવા બહાર પાડશું, એની કિંમત કેટલી હશે? તો એ કિંમત પહેલાં આપણે પડતર શોધવી પડશે, પડતરમાં નફો ઉમેરવો પડશે, એના પછી જ આપણને કિંમત મળી શકશે. અને આપણા જે સ્પર્ધકો છે, જે હરીફો છે, એને પણ આપણે જોવું પડે કે એની પ્રાઇસ કેટલી છે, એની કિંમત કેટલી છે. એના આધારે આપણે આપણી કિંમત નક્કી કરવી પડે છે. હવે સેવા પડતર શોધવા માટે કયા કયા પ્રકારના ખર્ચ લેવામાં? જ્યારે આપણે સેવા પડતરનું પત્રક બનાવશું, જ્યારે પણ આપણે સેવાની પડતર શોધશું, જે આપણે સેવા આપીએ છીએ, આ સેવાની જ્યારે આપણે પડતર શોધશું, ત્યારે કયા કયા ખર્ચા આપણે ધ્યાનમાં લઈશું? તો આ સેવા પડતર પદ્ધતિમાં આપણે મુખ્યત્વે બે પ્રકારના આપણે પડતર ખર્ચા ધ્યાનમાં લઈએ છીએ. કયા કયા પ્રકારના? તો સૌથી પહેલો છે સ્થિર ખર્ચ અને બીજું છે ચલિત ખર્ચા. બીજા અર્ધચલિત ખર્ચા પણ હોય છે, પણ બે મુખ્યત્વે કયા છે? તો જ્યારે પણ આપણે સેવા પડતરમાં પડતરની ગણતરી કરશું,
ત્યારે આ જે કંપની છે, આ જે સર્વિસ પ્રોવાઈડર કંપની છે, એના સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા બંનેને ધ્યાનમાં લેશું. હવે આવી પડતર અપનાવતા ઉદ્યોગોમાં કઈ ઉદ્યોગો એવી પડતર અપનાવે છે, એટલે સેવા પડતરનો ઉપયોગ કઈ ઇન્ડસ્ટ્રી કરે છે, કઈ કંપની કરે છે, તો આપણને ખબર છે જે સેવાઓ આપતી હોય, જે સેવાઓ પૂરી પાડતી હોય. તો સેવા કોણ પૂરી પાડે, તો બસ છે, ટ્રક છે, વિમાન છે, પછી હોસ્પિટલ, થિયેટર, વીજળી, પાણી, ગેસ વગેરે. આ બધી જ કઈ ઇન્ડસ્ટ્રી છે, આ બધી સેવા આપતી ઇન્ડસ્ટ્રી છે. અને સેવા દીઠ સંયુક્ત એકમો માટે પડતર પણ શોધવામાં આવે છે. જ્યારે આપણે સેવા પડતર પદ્ધતિમાં જ્યારે પણ આપણે પડતર શોધશું ને, તો સંયુક્ત પડતર આવશે કે એટલી સેવા આપવામાં, એટલી કુલ સેવાની કેટલી પડતર છે. પછી આપણે એકમ દીઠ સેવા પડતર પણ શોધી શકીએ. એ આપણા સેવા પડતરના લક્ષણો હતા. હવે મને એક વસ્તુ કહો કે આપણે જ્યારે પણ તમે સેવા કોઈ પણ લો છો, કોઈ પણ સેવાનો ઉપભોગ કરો છો, ઉપયોગ કરો છો, તમે જોયો હશે, જેમ કે આપણે સિનેમાઘરમાં જઈને સિનેમા જોઈએ છે, તો તમે એની કિંમત કેવી રીતે આપો છો? તો આપણે જઈએ શું કહીએ, એક ટિકિટના કેટલા. પછી આપણે હોસ્પિટલમાં જઈએ તો શું કહીએ, એક બેડના કેટલા. એટલે જ્યારે પણ આપણે બીજી બાજુ જોઈએ, હવે આપણે કઈ બાજુ જોઈએ, કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ. તો કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે શું જોયું કે સિનેમાઘરમાં આપણે જ્યારે પણ કિંમત આપીએ, કેવી રીતે આપીએ, તો પર ટિકટ. પછી હોસ્પિટલમાં જઈએ તો પર બેડ, એવી રીતે આપીએ. તો હવે જ્યારે હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, જ્યારે સિનેમા ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, ત્યારે એ લોકો કેવી રીતે નક્કી કરશે એની પ્રાઇસ, એની કિંમત કેવી રીતે નક્કી કરશે? કેમ કે આમાં તો પર ટિકટ નક્કી કરવાની હોય, આમાં પર બેડ નક્કી કરવાની હોય, પછી વીજળીમાં પર યુનિટ નક્કી કરવાની હોય, પછી પાણીમાં 1000 લીટર એના હિસાબે નક્કી કરવાની હોય. તો દરેકના એક આધાર સ્તંભ હોય કે કોના હિસાબે આપણે એક જે સેવા પડતર નક્કી કરવી. તો એને શું કહેવાય, આપણે એને કહીએ સેવા પડતરના એકમો. એટલે એને મેજર કેવી રીતે કરાય, કોનામાં મપાય. તો સિનેમાઘરની જે કિંમત કોનામાં મપાય, તો સિનેમાઘરની કિંમત ટિકિટમાં મપાય. પછી આપણે એવું કહીએ કે હોસ્પિટલની કિંમત કેવી રીતે આપણને માપી શકીએ, તો પર બેડ, પર આઈસી રૂમ, પર ડે. જેમ કે હોટલ ઇન્ડસ્ટ્રીમાં જઈએ તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં શું થાય, તો હોટલ ઇન્ડસ્ટ્રીમાં તમે એક દિવસ રોકાવાના હોય તો એક દિવસનો ચાર્જ, 2 દિવસ તો 2 દિવસનો ચાર્જ. એવી રીતે એ એના એકમો હોય છે, જેના આધારે, જેના સ્વરૂપે આપણે આપણી કિંમતને માપી શકીએ. તો હવે એટલી બધી જે ઇન્ડસ્ટ્રીઓ છે ને, જે સેવા પૂરી પાડે છે, હવે એના માટે કઈ એકમો હોય છે એને આપણે જોઈએ. તો સેવા પડતર શોધવા માટે પડતરના કયા એકમોનો ઉપયોગ થાય છે એને આપણે જોઈએ. સૌથી પહેલાં સેવાનો પ્રકાર છે ને ઓલી બાજુ છે પડતરનું એકમ. એટલે કયા એકમમાં શોધીએ. સૌથી પહેલું છે રેલવે વાહન વ્યવહાર. હવે આપણે રેલવેની વાત કરીએ તો રેલવેમાં આપણે જે સર્વિસ, જે સેવાઓ છે, આપણે સેવાઓનો ઉપયોગ કરીએ છીએ, એ કયા એકમમાં માપવામાં આવે છે? તો જ્યારે પેસેન્જરની વાત કરીએ ત્યારે શું કહેવામાં આવે, પ્રતિ પેસેન્જર કિલોમીટર. કે એક પેસેન્જરે 1 કિલોમીટર સફર કરે ત્યારે એને કેટલા પૈસા આપવાના, એવી રીતે. તો જ્યારે પણ એની કિંમત નિર્ધારણ થાય, જ્યારે એની પડતર નિર્ધારણ થાય, તો રેલ વાહન વ્યવહારમાં પેસેન્જર માટે કઈ એકમો ધ્યાનમાં લેવામાં આવે છે? તો પ્રતિ પેસેન્જર કિલોમીટર ધ્યાનમાં લેવામાં આવે છે. પછી માલ સામાન માટે. હવે આપણને ખબર છે રેલવે પેસેન્જર સાથે માલનું પણ આદાન પ્રદાન કરે છે. આપણે ઘણી વખત જોયું હશે કે ગુડ્સ આદાન પ્રદાન કરવામાં પણ રેલવે કામ કરે છે. તો એના માટે કેવી રીતે કિંમત નિર્ધારણ કરે, કેવી રીતે પડતર કાઢે? તો પ્રતિ ટન, કિલોમીટર ઓર ક્વિન્ટલ. કે જ્યારે આપણે રેલવેને વાત કરીએ તો રેલવે આપણને શું કહે, તમારે 1 ક્વિન્ટલ કે 1 ટન છે ને, એ આ જગ્યાથી આ જગ્યા પહોંચાડવું છે, તો પ્રતિ ટન કિલોમીટર કેટલા રૂપિયા ચાર્જ કરશે અને ક્વિન્ટલ કિલોમીટર કેટલા ચાર્જ કરશે, તો એના હિસાબે નક્કી કરે છે, પ્રતિ ટન, કિલોમીટર કે ક્વિન્ટલ, એવી રીતે. પછી રસ્તા વાહન વ્યવહાર. હવે આપણે બસની વાત કરીએ, બસ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ, તો એના માટે કઈ એકમો નક્કી કરવામાં આવે છે, તો એ પણ આપણે જોઈએ. તો પેસેન્જર માટે હોય તો પ્રતિ પેસેન્જર, 1 પેસેન્જર હશે તો 200 રૂપિયા, 2 પેસેન્જર 400 રૂપિયા, 3 પેસેન્જર તો 600 રૂપિયા, એવી રીતે. તો એક શું છે, એકમ, મેજરમેન્ટ યુનિટ છે, જેમાં આપણે આ એકમોની પડતર અને કિંમત માપી શકીએ. પડતર કિંમત માપવા માટે ઉપયોગમાં આવે છે. પછી આમાં જ રસ્તા વાહન વ્યવહારમાં આપણે માલ સામાનનો ઉપયોગ કરીએ તો માલ સામાનમાં શું આવે, તો પ્રતિ ટન કિલોમીટર.
હવે આપણે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રીમાં આપણે કહીએ કે મારે ઘઉં છે કે કંઈ પણ ચાવલ છે એ હૈદરાબાદથી અમદાવાદ લાવવાના છે, તો એક જગ્યાથી બીજી જગ્યાએ લાવશે, પણ એ કેવી રીતે નિર્ધારણ કરશે કે તમારે કેટલા ક્વિન્ટલ છે, કેટલા ટન છે ને કેટલા કિલોમીટર છે, એના હિસાબે આપણને પડતર કહેશે અને આપણે ચાર્જ ચૂકવવો પડશે. પછી વીજળી સેવા માટે જે કોઈ પણ કંપની જેમ કે ટોરેન્ટ છે, ઠીક છે, એ ઘણી બધી કંપનીઓ જે વીજળીની સેવા આપતી હોય તો એ એકમ કેવી રીતે નિર્ધારણ કરે, તો પ્રતિ કિલોવોટ કલાક, એક કલાકમાં કેવી રીતે પ્રતિ કિલોવોટ થાય એના હિસાબે એ ચાર્જ નિર્ધારણ કરે. પછી હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીમાં તો પ્રતિ રૂમ દિવસ અને પ્રતિ પથારી દીઠ, એટલે એક દિવસના રૂમનું કેટલું ભાડું કે એક પથારીનું કેટલું ભાડું એના હિસાબે પણ નક્કી થાય છે. બીજું છે સિનેમાગૃહમાં, તો સિનેમાગૃહમાં કેવી રીતે થાય, પ્રતિ ટિકિટ દીઠ અને પ્રતિ પ્રેક્ષક દીઠ, એટલે એક છોકરો હોય તો એના હિસાબે એટલા, એક બાળક હોય તો એના હિસાબે એટલા, એક વયસ્ક હોય તો એના હિસાબે એટલા, એક સિનિયર સિટીઝન હોય તો એના હિસાબે એટલા, એવી રીતે. પછી ગેસ સર્વિસ હોય તો ગેસ સર્વિસમાં કેવી રીતે થાય, તો પ્રતિ લીટર કે કિલોગ્રામ દીઠ કે પ્રતિ સિલિન્ડર દીઠ, જેમ કે સિલિન્ડરના કે આ સિલિન્ડર છે તો 15 કિલો આવે કે 6.2 કિલોમીટર આવે તો એના એટલા પૈસા, એવી રીતે. તો પ્રતિ સિલિન્ડર દીઠ પણ મપાય. પછી પ્રતિ લીટર પણ, જેમ ગેસ આપણે છૂટું ભરાવતા હોઈએ તો પ્રતિ લીટર કે પ્રતિ કિલોગ્રામ દીઠ કેટલું ભરાવે એના હિસાબે, તો એના હિસાબે માપવામાં આવે છે. પછી પાણી પુરવઠા સેવા કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તો જ્યારે ટેન્કરનો પણ ગામડામાં જ્યારે પણ ટેન્કર બીજા બોલાવીએ પાણી માટે કોઈ પણ જરૂરિયાત માટે, તો પ્રતિ 1000 લીટર દીઠ કે 1000 લીટર દીઠ આપણે પાણી મંગાવશું ને તો કેટલા પૈસા, 2000 દીઠ તો કેટલા પૈસા, એટલે એકમ કઈ 1000 લીટર દીઠ, એવી રીતે. પછી કેન્ટીનમાં પ્રતિ વસ્તુ દીઠ, પ્રતિ ડીશ દીઠ, પછી થાળી દીઠ, આપણે નહીં કહેતા ફિક્સ પંજાબી થાળી, ફિક્સ ગુજરાતી થાળી, તો એનો કેટલો ચાર્જેસ હોય, એક લો છો તો 100, પછી 2 તો 200, એવી રીતે. તો પ્રતિ ડીશ દીઠ, એટલે તમારી જેટલી ડીશ એના હિસાબે એના પ્રમાણમાં પૈસા, એવી રીતે. પછી હોટેલ ઇન્ડસ્ટ્રીમાં તો પ્રતિ પથારી દીઠ અને મુસાફરી દીઠ, પ્રતિ રૂમ દીઠ, જે પણ એના એકમો નક્કી કરવામાં આવે એના હિસાબે. પછી વેચણીની સેવામાં પ્રતિ ધન મીટર, પ્રતિ લીટર, પ્રતિ કિલોગ્રામ, એવી રીતે. પછી વીમાની સેવામાં પ્રતિ પેસેન્જર કિલોમીટર, જો આપણે વીમાની વાત કરીએ એટલે હવાઈ જહાજની વાત, ત્યારે પ્રતિ પેસેન્જર કિલોમીટર. આ બધા આપણે શું જોયા, એકમો જોયા. એટલે કોઈ પણ સેવા પૂરી પાડતી કંપની હોય તો એની સેવા કઈ વસ્તુમાં માપે, કઈ વસ્તુ એના મેજરમેન્ટનું એકમ કયો હોય, યુનિટ્સ ઓફ મેજરમેન્ટ કયો હોય, એટલે કોનામાં એને કિંમત નિર્ધારણ કરવામાં અને પડતર નિર્ધારણ કરવામાં ઉપયોગી થાય. પછી વાહન વ્યવહારની સેવા આપણે લઈએ, જે સેવા પડતરની વાત કરીએ તો વાહન વ્યવહારની સેવાની પડતર શોધવાની વાત કરીએ. કોની વાત કરીએ, જ્યારે પણ આપણે વાહન વ્યવહાર એટલે જ્યારે આપણે રોડ ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ, વાહન વ્યવહારની સેવા, તો કોઈ પણ કંપની વાહન વ્યવહારની સેવા આપતી હોય ત્યારે તે આ જે સેવા પૂરી પાડે છે તો સેવાની પડતર કેવી રીતે નિર્ધારણ કરશે, પછી આમાં એની કિંમત કેવી રીતે નિર્ધારણ કરશે, એ આપણે આજે જોઈશું આમાં. તો વાહન વ્યવહારમાં અનેકો રીત હોય છે, તો આમાં પણ હવાઈ માર્ગ છે, વિમાન સેવા છે, જલમાર્ગ છે, વાહન છે કે સ્ટીમરની સેવા છે, એવી રીતે. હવે આવી સેવાની પડતર શોધવા માટે કયા કયા ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે છે, વાહન વ્યવહારની સેવામાં જ્યારે સેવા પડતર પત્રક આપણે શોધશું, જ્યારે પણ સેવાની પડતર શોધશું આપણે, ત્યારે કયા ખર્ચા ધ્યાનમાં લઈશું, તો પેલો છે સ્થિર ખર્ચ અને બીજું છે ચલિત ખર્ચ. હવે આપણે જોઈએ તો સ્થિર ખર્ચ કોને કહેવામાં આવે, હવે આપણે સૌ જાણીએ પણ છે કે સ્થિર ખર્ચ એટલે એવો ખર્ચ જે આપણી એકમો વધે કે એકમો ઘટે, કોની, ઉત્પાદનની, ત્યારે પણ એનામાં ફેરફાર થતો નથી, અને એકમ ઘટે કે વધે કે ના પણ થાય તો પણ સ્થિર ખર્ચ રહે જ છે. 0 એકમમાં પણ સ્થિર ખર્ચ રહે જ છે. સ્થિર ખર્ચ એટલે કે એવા ખર્ચા જે વારંવાર કરવામાં આવતા નથી, તેમાં લાંબા ગાળા માટે કાયમી ધોરણે મૂડીરોકાણ થતું હોય છે. એટલે લાંબા ગાળાની જે વસ્તુ ખરીદીએ એના માટે આપણે સ્થિર મૂડીનો ઉપયોગ કરીએ, કાયમી મૂડીનો ઉપયોગ કરીએ ત્યારે સ્થિર ખર્ચ ઊભી થાય છે. તેમાંથી મિલકત ઊભી કરી શકાય છે અને તેથી ભવિષ્યમાં લાભ મળી શકે છે આપણને. વળી આવા ખર્ચા સમયના પ્રમાણમાં ચૂકવાતા હોવાથી, સમયના પ્રમાણમાં એટલે 1 વર્ષનું એટલું ભાડું, 2 વર્ષનું એટલું ભાડું, 1 મહિનાનું, એટલે સમયના પ્રમાણમાં સ્થિર ખર્ચા નક્કી થાય છે. સમયના પ્રમાણમાં તેના ઉત્પાદન સાથે સંબંધ નથી કે તમારે કંપનીનું ઉત્પાદન 10,000 છે
તો પણ તમારા સ્થિર ખર્ચા તો એટલા જ રહેશે. જ્યારે તમારું ઉત્પાદન 10,000થી ઘટીને 5,000 થઈ જાય કે 10,000થી ઘટીને 0 પણ થઈ જાય, 0 પણ થઈ જાય, ત્યારે પણ તમારે સ્થિર ખર્ચા રહેશે જ. સ્થિર ખર્ચા ક્યારે ઉત્પાદન થાય કે ના પણ થાય કે ઉત્પાદન બમણું થાય તો પણ સ્થિર ખર્ચા સેમ જ રહેશે, એ જ રહેશે. દાખલા તરીકે રસ્તા વાહન વ્યવહારમાં માટે ખરીદેલ લક્ઝરી બસમાં રોકાણ. આપણે જ્યારે વાત કરીએ ત્યારે સેવા પડતરની વાત કરીએ, વાહન વ્યવહારની જ વાત કરીએ, ત્યારે જ્યારે આપણે કાર ખરીદી લઈએ પછી એને આપણે વાહન વ્યવહારની સેવામાં આપણે લગાડી દઈએ આ કારને કે કોઈ પણ લક્ઝરી બસને. તો આ લક્ઝરી બસને આપણે 25 કે 30 લાખમાં ખરીદી. હવે આ મૂડીનું આપણે રોકાણ તો કરી દીધું. હવે આપણે આ 15,000 કિલોમીટર દોડે કે 5 કિલોમીટર દોડે કે એક પણ પેસેન્જર ના બેસે એનામાં કે એની સેવા પણ ના વાપરી શકીએ આપણે, તો પણ એનો સ્થિર ખર્ચ તો રહેવાનું જ છે. એટલે એ ઉત્પાદનમાં ઉપયોગ કરે કે ના કરે, ઉત્પાદન સાથે એને લેવા દેવા હોતા જ નથી. એ સ્થિર ખર્ચ એટલે ધંધાને ચલાવવા માટે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. જેમ કે આપણે એક્ઝામ્પલમાં માનીએ કે તમે ઘરમાં રહો કે ના રહો પણ તમારે ભાડું તો આપવું જ પડે. એવી રીતે ભાડું એટલે સ્થિર ખર્ચ જે સમયમાં પ્રમાણમાં નક્કી થાય છે, એને શું કહીએ આપણે? સ્થિર ખર્ચ. બીજું છે આપણું ચલિત ખર્ચ. તો આપણે સૌ જાણીએ છીએ ચલિત ખર્ચ કોને કહેવાય? એવા ખર્ચા જે ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવે છે. કેવા ખર્ચા? જે ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવે છે. સ્થિર ખર્ચા કયા હતા? જે ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવતા નથી. હવે ઉત્પાદન થાય કે સેવા પૂરી પડાય તો જ આવો ખર્ચ થાય છે, અન્યથા ના થાય. હવે આપણને ખબર છે કે આપણે આજે લક્ઝરી કાર ખરીદી, આ લક્ઝરી કારનો જે આપણે સ્થિર ખર્ચો તો આવી ગયો. ભલે લક્ઝરી કાર આપણે ચલાવીએ કે સેવામાં આપણે આપીએ કે ના પણ આપીએ, યા એક પણ દિવસ નહીં ચાલે. આપણી લક્ઝરી કારમાં એક પણ દિવસ કોઈ કસ્ટમર આવ્યો તો ગ્રાહક આવ્યો નહીં, એટલે 12 મહિને એટલે એક પૂરે મહિને આપણી લક્ઝરી બસ એવી રીતે જ પડી રહી, તો પણ આપણે ખર્ચો તો કર્યો ને, તો એ સ્થિર ખર્ચ થયો. હવે આમાં આપણે નહીં ચાલીને તો આપણે પેટ્રોલ નહીં પુરાવવું પડે, આમાં ડીઝલ નહીં મૂકવું પડે, તો એને શું કહેવાય? ચલિત ખર્ચ. જ્યારે આપણે ઉત્પાદન વધે કે જ્યારે આપણે એકમો વધે એના સાથે સાથે વધે, એકમો ઘટે એટલે ઘટે, તેને શું કહીએ આપણે? ચલિત ખર્ચ. જે સેવા પૂરી પડાય તો જ આવા ખર્ચ થાય. હવે સેવા પૂરી ના પાડવાની હોય તો એ ખર્ચ બંધ થઈ જાય છે, અન્યથા ના થાય છે. ઉત્પાદન વધે તેના પ્રમાણમાં આવા ખર્ચ પણ વધે છે. હવે આપણું જો ઉત્પાદન વધે એટલે એક પેસેન્જરને આપણે એક ટ્રીપ કરીએ તો 15,000નો આપણે પેટ્રોલ કે 20,000નો પેટ્રોલનો ઉપયોગ થાય. પછી જ્યારે 2 ટ્રીપ થાય તો શું થઈ જાય? એનું ડબલ 30,000. પછી એક પણ ટ્રીપ ના થાય તો 0 રૂપિયા આપણું પેટ્રોલ જાય. તો એવી રીતે જ્યારે પણ એકમ વધે એટલે એક ટ્રીપ વધી, 2 ટ્રીપ વધી, 3 ટ્રીપ થઈ, 4 ટ્રીપ થઈ, તો એવી રીતે વધતા જાય 15, 30, 35 એવી રીતે. આ ચલિત ખર્ચા કહેવાય, જે ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે. અને સ્થિર ખર્ચા કયા? જે એક ટ્રીપ હોય કે ના પણ હોય તો પણ આપણે 25-30 લાખની લક્ઝરી તો ખરીદી લીધી ના. જે 25 લાખની કે 30 લાખની લક્ઝરી તો આપણે ખરીદી લીધી, તો એનાથી શું થાય? એ વસ્તુ. જો ઉત્પાદન બમણું થાય તો આવો ખર્ચ બમણો થાય, જો ઉત્પાદન શૂન્ય થાય તો આવો ખર્ચ બંધ થઈ જાય છે. એને શું કહેવાય? ચલિત ખર્ચ. બીજું છે અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચ એટલે જ્યારે આપણે ઉત્પાદન વધે છે તો ઉત્પાદનમાં ખર્ચ તો વધે છે પણ એ પ્રમાણમાં વધતું નથી, કેમ કે આ અર્ધચલિત છે. એટલે અર્ધચલિત એટલે એવા ખર્ચા જેમાં આપણે આપણું જે સ્થિર ખર્ચ છે એમાં એ પણ સમાવેશ છે અને જે આપણું ચલિત ખર્ચ છે એ પણ સમાવેશ છે. જેમ કે એક્ઝામ્પલ આપું હું તમને, કે આપણે એવું કીધેલું હોય કે આજે મારી પાસે એક રૂમ છે, આ રૂમમાં તમે એટલું વાપરશો ને મહિને તો તમારે 25,000 તો ફિક્સ ભાડું ચૂકવવું જ પડશે. પછી આ જ ટાઈમમાં તમે એસી નખાવો છો, પછી એ 2-3 વસ્તુ નખાવો છો, તો એના હિસાબે જેટલી સર્વિસ તમે એક્સ્ટ્રા લો છો એના હિસાબે તમારો ચાર્જ વધતો જ જાય છે. એક સામાન્ય એક્ઝામ્પલ બીજો પણ છે. તમે જ્યારે રેસ્ટોરન્ટમાં ખાવા જાઓ તો રેસ્ટોરન્ટમાં એક ફિક્સ થાળી મંગાવી દીધી, ફિક્સ થાળી લઈ લીધા, ફિક્સ થાળીને 120 આપી દીધા. એના પછી તમે એવું કહો કે મારે 2 રોટલી ઓછી પડે તો 2 રોટલીના એક્સ્ટ્રા પૈસા આપવા પડે ને, એક રોટલી 10 કે 15 રૂપિયા જે પણ હોય એવી રીતે. એ શું કહેવાય? અર્ધચલિત ખર્ચ. એવો ખર્ચ જેમાં આપણે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ બંનેનો સમાવેશ થયેલો હોવો જોઈએ. એવો પણ પ્રકાર છે જે ઉત્પાદન સાથે સંકળાયેલ છે અને ઉત્પાદન વધે તો આવો ખર્ચ પણ વધે છે પણ તે પ્રમાણમાં વધતો નથી, અને આવો ખર્ચ પણ ઘટે છે જ્યારે ઘટે ત્યારે, છતાં ચલિત ખર્ચની જેમ આપણે ઉત્પાદન માટે તેને અલગ નથી ગણતા. એટલે એને શું કહીએ? અર્ધચલિત ખર્ચ. કોઈ ઘણી બધી જે સેવા પૂરી પાડનાર કંપની હોય
તો એ અચલિત ખર્ચને ગણતી નથી અને સ્થિર અને ચલિતમાં જ ગણે છે. પણ આપણે જોવા જઈએ તો કોઈ પણ સેવા પડતર કાઢવા માટે કોઈ પણ કંપનીની જે સેવા પૂરી પાડતી હોય તો સેવા પડતર શોધવા માટે 3 પ્રકારના ખર્ચ હોય છે. કયા કયા? તો સૌથી પહેલો સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ કેવો હોય છે? જે તમારે સેવા પૂરી પાડો કે ના પાડો, ઉત્પાદન વધે કે ઘટે, એ સ્થિર ખર્ચ સ્થિર રહેશે જ, એ સમયના પ્રમાણમાં સ્થિર રહેશે. પછી ચલિત ખર્ચ. ચલિત ખર્ચ કયો ખર્ચ? જે ઉત્પાદન વધે તો ખર્ચ પણ વધે છે, ઉત્પાદન ઘટે તો ખર્ચ પણ ઘટે છે, જે ઉત્પાદન સાથે સીધો સંબંધ ધરાવે છે. પછી ત્રીજું કયો છે? તો અર્ધચલિત ખર્ચ. અર્ધચલિત ખર્ચ એટલે એવો ખર્ચ જેમાં ચલિત ખર્ચનો પણ સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનું પણ પ્રમાણ હોય છે. એટલે જો ઉત્પાદન સાથે વધે તો છે પણ એ પ્રમાણમાં વધતો નથી. જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યો એ ફિક્સ થાળીવાળો, તો એક ફિક્સ થાળીનો 200 રૂપિયા આપણે આપી દીધા તો એ સ્થિર ખર્ચ થયો. પછી આપણે 2-3 રોટલી એક્સ્ટ્રા મંગાવી તો એના ચલિત ખર્ચ. એટલે આ જે ટોટલ થયો એ અર્ધચલિત ખર્ચ ગણાશે. હવે આપણે જે રસ્તા વાહન વ્યવહાર હોય ને આના માટે કયા કયા ખર્ચ આવે છે, હવે આપણે જો કયા પ્રકારના ખર્ચ આવે તો સ્થિર, ચલિત અને અર્ધચલિત. હવે આનામાં પણ કયા કયા પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. તો વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહારના કયા કયા ખર્ચા હોઈ શકે? તો ચલો સૌથી પહેલા આપણે જોઈએ સ્થિર ખર્ચા. પેલું શું છે? સ્થિર ખર્ચા. બીજું શું છે? ચલિત ખર્ચા. અને ત્રીજું શું છે? સમારકામ અને નિભાવ ખર્ચ એટલે અર્ધચલિત ખર્ચ. સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા. હવે સ્થિર ખર્ચામાં કઈ કઈ વસ્તુ આવશે બતાવો, કોણ કોણ બતાવશે મને? તો વાહન વ્યવહારમાં આપણે સ્થિર ખર્ચ કયો હોય? આરટીઓ ટેક્સ. તમે 1 વર્ષમાં તમે ગાડીની પરમિટ લઈ લીધો, એના પછી તમારે પેમેન્ટ કરી દો, એના પછી વાત પૂરી, એના પછી તમારે પેમેન્ટ કરવાનું જ ના થાય. તમે ઓલ ઇન્ડિયા પરમિટ લઈ લીધો, એના પછી તમે બેંગ્લોર જાઓ, હૈદરાબાદ જાઓ, કંઈ પણ જગ્યા જાઓ, એક્સ્ટ્રા તમારે પેમેન્ટ કરવાની જરૂર નથી. તો આરટીઓ ટેક્સ એ શું થાય? સ્થિર હોય. એટલે સમયના પ્રમાણમાં, એટલે તમે 1 વર્ષનું પરમિટ લઈ લીધો, હવે વર્ષ સુધી તમે 1 પણ રૂપિયો આરટીઓ ટેક્સ ચૂકવવાની જરૂર નથી, કેમ કે તમારી પાસે પરમિટ છે ને તમે પહેલાં એને ચૂકવી દીધા છે. તો આરટીઓ ટેક્સ તમે 12 મહિને આપણે લક્ઝરી આપણા ગોડાઉનમાં જ પડી હોય કે આપણા કારખાનામાં જ કે આપણી જે જગ્યા હોય તે જગ્યા જ પડી હોય કે આપણે બધી જગ્યા જે સવારી ઉપર જાય તો પણ એને ખર્ચ સેમ જ લાગશે. પછી લાયસન્સ ફી. આપણી જે લાયસન્સ છે લાયસન્સની ફી પણ સ્થિર રહે છે. પછી ગેરેજનું ભાડું. આપણા ગેરેજમાં તમે ગાડી મૂકો કે ના મૂકો, કે ગાડી ટ્રીપમાં બહાર જાય તો પણ ગેરેજનું ભાડું તો આપણે આપવું જ પડશે ને. એવા ખર્ચા જે આપણે સેવા પૂરી પાડો કે સેવા પૂરી ના પાડો તો પણ આપણે થવાના જ છે, એ બધા ખર્ચા આપણે થવાના છે ને આપણે ભોગવવાના જ છે એવી રીતે. તો ગેરેજનું ભાડું તમે ગાડી મૂકી રાખો તો પણ ગેરેજનું ભાડું ચડશે જ, અને ગાડી ના મૂકી રાખો, બહાર જાય આપણે કંઈ પણ કામ માટે, એટલે આપણને ટ્રીપ મળે તો બહાર જાય તો પણ તમારે ગેરેજનું ભાડું તો આપવું જ પડશે. પછી મૂડી પરનું વ્યાજ. હવે તમે લક્ઝરી ખરીદવામાં 25-30 લાખ લોન લીધી હોય, લક્ઝરી ખરીદીને તમારે લક્ઝરી ચાલે કે ના ચાલે, કે સેવા પૂરી પાડે કે ના પાડે, તો પણ તમારે બેંક તો દર મહિને કે દર વર્ષે આવીને ઊભું રહી જશે અને કે મારે મૂડી ઉપર વ્યાજ લાવો, તો એ મૂડી ઉપર વ્યાજ સ્થિર ખર્ચ ગણાય. પછી સામાન્ય સુપરવિઝન ખર્ચ. એક આપણે કોઈ ભાઈને રાખી દીધા હોય કે તમારે આ સુપરવિઝનનું કામ કરવાનું, આ ધ્યાન રાખવાનું કે કેટલીક બસ જાય છે, કેટલી બસ નથી જતી, પછી એનો બધો રેકોર્ડ રાખવાનો. એક સુપરવાઇઝર રાખ્યો હોય તો એના માટે સુપરવિઝન કામ કરે તો સુપરવિઝન ખર્ચ. પછી વીમા પ્રીમિયમ. હવે આપણને ખબર છે એટલી મોટી લક્ઝરી છે, 25-30 લાખનો આપણે રોકાણ કર્યું હોય તો વીમા પ્રીમિયમ લઈએ ને, વીમો લઈએ તો વીમા પ્રીમિયમ ભોગવવું પડે છે. તો વીમા પ્રીમિયમ પણ આપણા માટે સ્થિર ખર્ચ છે, એટલે વારંવાર થતું નથી. એક વખત વીમા પ્રીમિયમ ભરી દીધો, 1 વર્ષની શાંતિ તમારે, ભલે બસ તમારી જાય કે સેવા પૂરી પાડે કે ના પાડે, વીમા કંપનીનો આપણે પ્રીમિયમ પેમેન્ટ કરી દો, એ સ્થિર ખર્ચ ગણાય. પછી સુપરવાઇઝરની, ઓપરેટિંગ મેનેજમેન્ટ વગેરેનો ખર્ચ. જે પણ આપણે ડ્રાઈવર રાખી દીધો તો મહિને ડ્રાઈવરને તો આપણે 15,000 આપવાના જ હોય ને, કંડક્ટર રાખી દીધો મહિને 15,000 તો આપવાના જ હોય. તો એ બધા ખર્ચ સ્થિર ખર્ચ કહેવાય. કયા સ્થિર ખર્ચ? જે આપણા સેવા પૂરી પાડીએ કે સેવા પૂરી ના પણ પાડે તો પણ ખર્ચ તો થવાના જ છે, એ બધા સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. પછી ચલિત ખર્ચા એટલે જ્યારે તમે સેવા પૂરી પાડો અને સેવાનું પ્રમાણ વધે છે ત્યારે જે ચલિત ખર્ચ છે એ પણ વધે છે, અને જ્યારે સેવા પૂરી પાડતા નથી, સેવા નથી આપતા, ત્યારે ચલિત ખર્ચ ઘટી જાય છે. જેમ કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ગ્રીસ વગેરે. હવે તમને એક ટ્રીપ મળી હોય તો એક ટ્રીપમાં 15,000નું પેટ્રોલ આવે. હવે બીજી ટ્રીપ મળે તો 30,000નું થઈ જાય, ત્રીજી ટ્રીપ મળે તો 40. એટલે ખર્ચ વધતું જાય ક્યારે? જ્યારે તમારી ટ્રીપ વધે, સેવા વધે છે, સેવાનું પ્રમાણ વધે છે.
હવે આપણને ખબર છે સેવાનું પ્રમાણ ઘટે એટલે એ પણ ખર્ચા પણ ઘટે છે. પછી ઘસારો એટલે જ્યારે પણ તમે ઉપયોગ વધારે કરો એના હિસાબે ઘસારો વધારે આવે. પછી ડ્રાઈવર, કંડક્ટર કે ક્લીનરનો પગાર, જે ડ્રાઈવરને આપણે પગાર આપીએ કેવી રીતે આપીએ, પર ટ્રીપ આપીએ ત્યારે એ શું થઈ જાય, આપણે મતે ચલિત ખર્ચો થઈ જાય ને. આપણે એવું કહીએ કે તમે એક ટ્રીપ જઈને આવો ત્યારે તમને 10,000 મળે, તેના હિસાબે એ. પછી માલ લઈ જવા માટે ચૂકવેલ કમિશન, એ બધા આપણા માટે ચલિત ખર્ચા છે. ચલિત ખર્ચા એટલે એવા ખર્ચા જ્યારે આપણે સેવાનું પ્રમાણ વધે છે, એટલે એક ટ્રીપ આવ્યું એના હિસાબે આપણો ખર્ચો પણ વધે છે, બીજી ટ્રીપ આવી તો ખર્ચો પણ વધે છે. એવી રીતે સેવાનું પ્રમાણ વધતા વધતા જે ખર્ચો વધે છે, સેવાનું પ્રમાણ ઘટતા ઘટતા જે ખર્ચો ઘટે છે એને આપણે ચલિત ખર્ચા કહીએ. પછી એવા ખર્ચા જે આપણા માટે ચલિત અને અર્ધચલિત અને અર્ધ સ્થિર હોય છે. પછી સમારકામ અને નિભાવ ખર્ચ, જેમ કે ટાયર ટ્યુબનો ખર્ચ, એ આપણા માટે ચલિત પણ છે અને અર્ધચલિત પણ છે. કેમ કે આપણે ટાયર ટ્યુબ ક્યારે રિપ્લેસ કરીને ક્યારે રિપ્લેસ ના પણ કરવું પડે. પછી સર્વિસ તથા મરામત ખર્ચ, પછી રંગારોગન ખર્ચ, પછી ઓવર ઓઇલિંગ વગેરેનો ખર્ચ, એ બધા આપણા સમારકામ અને નિભાવ ખર્ચમાં આવે છે, જેને અર્ધચલિત ખર્ચ ગણવામાં આવે છે. એ પ્રકારના બધા ખર્ચા આપણે વાહન વ્યવહારને જ્યારે વાહન વ્યવહારનું પડતર શોધીએ ને ત્યારે ધ્યાનમાં લઈએ. હવે રેલવે વાહન વ્યવહારનું આપણે કયા કયા એક્સ્ટ્રા ખર્ચા વધી જાય છે, એ જે આપણે વાહન વ્યવહારના ખર્ચ જોયો ને, સ્થિર, ચલિત અને અર્ધચલિત, એમાં બધી વસ્તુ આવી જાય છે. પણ આનો જે વાહન વ્યવહાર છે એની પ્રકૃતિ અલગ છે. કેમ કે આપણને ખબર છે રેલવેનું પણ અલગ પડી જાય છે ને ટ્રાન્સપોર્ટેશન જે આપણે રસ્તા વાહન વ્યવહાર છે એ અલગ પડી જાય છે. રસ્તા વાહન વ્યવહાર એટલે બસ લક્ઝરી એની વાત કરીએ. જ્યારે રેલવે વાહન વ્યવહારની વાત કરીએ ત્યારે આપણે કોની વાત કરીએ, રેલવેની વાત કરીએ, રેલની વાત કરીએ. ત્યારે એની બંનેની પ્રકૃતિ અલગ હોવાથી નેચર સેમ જ છે પણ પ્રકૃતિ એક દાયરો અલગ છે એનો કામ કરવાનો. એના હિસાબે થોડા ઘણા ખર્ચા અલગ અલગ આવે છે. જેમ કે રેલવેના વહીવટ ખર્ચા, રેલવે ત્યાં એક સુપરવાઇઝર રાખી દે તો પણ કામ ચાલે, પણ રેલવેમાં તો તમારે વહીવટ અધિકારી જોઈએ. પછી રેલવે સ્ટેશનના ખર્ચા પણ, લાઇટ ઇલેક્ટ્રિસિટી ત્યાં જાય તે. આપણે લક્ઝરી બસમાં તો કોઈ સ્ટેશન હોતું જ નથી એવી રીતે પોતાનું. પછી એન્જિનના ખર્ચા, પછી વેગનના ખર્ચા, પાટા રિપેરિંગ કે મરામત ખર્ચ, પછી સિગ્નલના ખર્ચા, ફાટક, આ બધા ખર્ચાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે રેલવે વાહન વ્યવહારના પડતર નિર્ધારણ કરવામાં આવે ત્યારે. હવે સેવા પડતરની ગણતરી દર્શાવતું પત્રક. હવે આપણે સેવા પડતરની જ્યારે ગણતરી કરીએ ને કે સેવા પડતર આપણે શોધતા હોઈએ ત્યારે ગણતરી કેવી રીતે થાય છે એ આ પત્રકમાં બતાવવામાં આવે છે આપણને. તો ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તો આપણે એક જોયું કે સૌથી પહેલાં એકમો નક્કી કરવામાં આવે છે કે કયા એકમોમાં આપણે માપશું. પછી આપણે એકમો માપ્યા પછી સ્થિર ખર્ચા કયા કયા હોય આ કંપનીના, પછી એના આ કંપનીના ચલિત ખર્ચા, અર્ધચલિત ખર્ચા એ આપણે શોધીએ. એના પછી આ પત્રક બનાવીએ. આ પત્રકમાં સૌથી પહેલાં શું કરવાનું તો જે કંપનીનું નામ લખવાનું કે કઈ કંપનીનું છે. એક્સ લિમિટેડ લખ્યું છે મેં અહીંયા, તમે વાય લિમિટેડ જે કંપનીનું નામ હોય ને માટે કેટલા વર્ષ, 31/3/2018 તમે લખી શકો. જ્યારે પણ તમારે વર્ષના અંતે બનાવવાનું હોય ત્યારે શું બનાવવાનું હોય તો સેવા પડતરની ગણતરી દર્શાવતું પત્રક. આમાં આપણે કેટલા કોલમો દોરવાના તો આમાં 3 કોલમો દોરવાના હોય છે. સૌથી પહેલો કોલમ કયો હોય તો સેવા પડતરની ગણતરીમાં સૌથી પહેલો કોલમ હોય વિગતનો. વિગત પછી વાર્ષિક ખર્ચા કે માસિક ખર્ચા. હવે આપણે એ હું તમને સમજાવશું. પછી કિલોમીટર દીઠ ખર્ચ. હવે વિગતમાં તો આપણે શું લખીએ, 3 વસ્તુ લખીએ વિગતમાં. તો કયા કયા ખર્ચા આપણે અલગ કર્યા છે તો વિગતમાં આપણને ખબર છે આપણા પાસે 3 પ્રકારના ખર્ચા છે ને તમે 2 પ્રકારના પણ લઈ શકો છો. તો એક તો ચલિત ખર્ચો અને એક સ્થિર ખર્ચો. સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ, બીજું અર્ધચલિત. અને 2 લો ત્યારે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ એવી રીતે. તો આ વિગતમાં પેલો આવશે સ્થિર ખર્ચ, બીજો આવશે ચલિત ખર્ચ, એ બંને. હવે સ્થિર ખર્ચમાં કયા કયા ખર્ચા આવશે એ સ્થિર ખર્ચના નીચે લખશું અને ચલિત ખર્ચમાં કયા કયા ખર્ચા આવશે ચલિત ખર્ચમાં. તમને અર્ધચલિતનું પણ કોલમ બનાવો તો એના નીચે એડ કરી શકો છો. પછી બીજું કોલમ હોય વાર્ષિક ખર્ચા અને માસિક ખર્ચા. હવે આપણને એક વસ્તુ મગજમાં આવશે કે ડ્રાઈવરનો પગાર માસિક પણ હોય અને વાર્ષિક પણ હોય. ઘણી બધી એવી વસ્તુ હોય જે આપણો જે ખર્ચ થતો હોય ને એક મહિને થતો હોય અને કોઈ એવો ખર્ચો છે જે આપણે વાર્ષિક એટલે વર્ષમાં થતો હોય. તો હવે આપણે એક રૂપતા લાવવી પડશે ને. આપણે ઘણા બધા ખર્ચા વર્ષમાં લખી દીધા, ઘણા બધા ખર્ચા મહિનામાં લખી દીધા તો આપણને સારી ને ખરેખર પડતર ના જ મળે. તો આપણે એક રૂપતા લાવવી પડે. કાં તો તમે વાર્ષિક ખર્ચ લખો બધી વસ્તુનો, કાં તો તમે માસિક ખર્ચ લખો. હવે માસિક ખર્ચ લખીએ
તો આપણે શું કરીએ, 1 મહિનાનો ડ્રાઈવરનો પગાર લખી દેવાનો એવી રીતે. પછી આમાં એક પ્રશ્ન એવો થાય કે વીમા પ્રીમિયમ તો વાર્ષિક હોય 12,000, તો આપણે શું કરી શકીએ, હવે માસિક બનાવતા હોય ત્યારે આપણે શું કરી શકીએ, તો ભાગ્યા 12 કરી દેવાનો. તો જે વર્ષનો ખર્ચ હોય અને ભાગ્યા 12 કરી દઈએ તો આપણને માસિક મળી જાય. ખબર પડી ને? એટલે વર્ષના જે ખર્ચો આપેલા હોય ને તમે માસિક ખર્ચને ધ્યાનમાં લેતા હોય, ધ્યાનમાં કોને લેતા હોય, માસિક ખર્ચને ધ્યાનમાં લેતા હોય, એટલે મારે આ ખર્ચનું પત્રક કયાના હિસાબે બનાવવું છે, માસના હિસાબે, એટલે મહિનાના હિસાબે, 1 મહિનાનું જ બનાવવું છે. તો 1 મહિનાનું બનાવવું હોય ને ત્યારે જે મહિનાના ખર્ચ હોય તેને તો આપણે લખી દઈએ, ડ્રાઈવરનો પગાર 1 મહિનાનો 10,000, ક્લીનરનો પગાર 1 મહિનાનો 5,000 રીતે લખી દઈએ. પછી વીમા પ્રીમિયમની વાત કરીએ તો વીમા પ્રીમિયમ આપણે 1 વર્ષનું ભોગવવું પડે 12,000 રૂપિયા. ત્યારે શું થશે, તો 12,000 રૂપિયા વાર્ષિક હોય તો મહિને કેટલો, તો 12,000 ભાગ્યા 12 એટલે કેટલો આવે, 1 મહિનાનું 1,000 રૂપિયા. એવી રીતે આપણે કરી શકીએ. એ તમે નિર્ધારણ કરી શકો, વાર્ષિક પણ કરી શકો અને માસિક પણ કરી શકો. પછી કિલોમીટર દીઠ ખર્ચ. હવે જે આપણા પાસે એક ખર્ચ આવે ને, માસિક ખર્ચ અને જે વાર્ષિક ખર્ચ, એક શું છે, માસિક અને વાર્ષિક છે, એના સાથે સાથે કિલોમીટર દીઠ કેટલું છે, કે 1 કિલોમીટર ચાલે, કેમ કે આ કોની વાત કરી રહ્યા છે, આપણે વાહન વ્યવહારની વાત કરી રહ્યા છે. હવે એની જગ્યાએ આપણે બીજી સેવા પડતરની વાત કરતા, બીજી સેવા ઇન્ડસ્ટ્રીની વાત કરતા ત્યારે બદલી જાત. પ્રતિ ટિકિટ દીઠ સિનેમાઘરની વાત કરતા તો પ્રતિ ટિકિટ દીઠ ખર્ચ આવત, હે ને? બીજી વાત કરતા તો વીજળીની વાત કરતા તો પ્રતિ કિલોવોટ દીઠ આવત. એવી રીતે યા કોની વાત કરી રહ્યા છે, આપણે વાહન વ્યવહારની વાત કરી રહ્યા છે. તો શું આવશે, કિલોમીટર દીઠ ખર્ચ આવશે. હવે સૌથી પહેલા ડ્રાઈવરનો પગાર એ આપણે લખી દઈએ, વાર્ષિક કે માસિક. પછી કંડક્ટર કે ક્લીનરનો પગાર એ આપણે લખી દઈએ. હવે આપણે એક વસ્તુ જોવાનું, ઘણી જગ્યા આપણે સ્થિર ખર્ચામાં પણ કઈ વસ્તુ સામેલ કરતા હોય, ઘણી જગ્યા આપણે ચલિત ખર્ચામાં. તો એની પ્રકૃતિ જોવાની. પ્રકૃતિ એટલે હવે આપણે એવું પ્રશ્નમાં એવું આપેલું હોય કે કંડક્ટરને અને ક્લીનરનો માસિક પગાર 10,000 રૂપિયા આપવામાં આવશે, તો આપણે એને સ્થિર ખર્ચ સમજી શકીએ. હવે કોઈ પ્રશ્નમાં એવું આપ્યો હોય કે એક ટ્રીપ કે 10 કિલોમીટર ચાલે ત્યારે ડ્રાઈવરને 50 રૂપિયા આપવાના કે 20 રૂપિયા આપવાના, એવી રીતે એક ટ્રીપના એને 5,000 આપવામાં આવે, તો એ શું થઈ જાય, ચલિત ખર્ચ થઈ જાય, કેમ કે એ ટ્રીપ ઉપર નિર્ભર કરે છે એના હિસાબે. પછી સુપરવાઇઝરનો પગાર, પછી રોડ ટેક્સ આરટીઓને જે આપણે આપીએ, વીમા પ્રીમિયમ રકમ, એ બધા સ્થિર ખર્ચાઓ છે. પછી ગેરેજનું ભાડું, એ પણ આપણે સ્થિર ખર્ચ છે. લાયસન્સ ફી, અન્ય વહીવટ સ્થિર ખર્ચ. એ બધા ખર્ચાને આપણે સરવાળો કરવાનો, જે એમાઉન્ટ આવે, જે રકમ આવે એ બધી લખી દેવાની. પછી આપણો સરવાળો કરીએ તો આપણને શું મળે, કુલ સ્થિર ખર્ચા મળે. હવે કુલ સ્થિર ખર્ચા જે આપણને મળ્યા એ આ મળે. પછી આપણે કાઢવાનું છે કિમી દીઠ ખર્ચ કાઢવાનો છે ને, કિલોમીટર દીઠ ખર્ચ કાઢવાનો છે. તો કુલ કિલોમીટર દીઠ ખર્ચ કેવી રીતે આપે, તો કુલ સ્થિર ખર્ચા ભાગાકાર કિલોમીટરની વપરાશ. એટલે જેટલા કુલ કિલોમીટર હશે ને, કે 1 મહિનામાં 3200 કિલોમીટર ગાડી ચાલે છે, તો આપણે પાસે કેટલા કિલોમીટર આવી ગયા મહિનાના, 3200. તો ભાગાકાર 3200 કરશું તો આપણને 1 કિલોમીટરનો આપણને ભાવ મળી જશે, કે 1 કિલોમીટરનો ભાવ કેટલો. એ કેવી રીતે મળશે, કિલોમીટર દીઠ ખર્ચ કેવી રીતે આવશે, તો કુલ સ્થિર ખર્ચા ભાગાકાર કિલોમીટરની વપરાશ એના હિસાબે. બીજું છે આપણે ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા કેવી રીતે આપીએ, તો ચલિત ખર્ચામાં સૌથી પહેલા ઘસારો. હવે ઘસારામાં આપણે જોઈએ, ઘસારામાં 2 પ્રકારની પદ્ધતિઓ હોય. ઘસારામાં 2 પ્રકારની કઈ કઈ પદ્ધતિઓ હોય, તો એક તો આપણને ખબર છે સીધી લીટીની પદ્ધતિ, એક ઘટતી જતી પદ્ધતિ. તો સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરીએ ત્યારે શું થાય, તો સીધી લીટીમાં આપણે ઘસારો સેમ હોય, 15,000, બીજા વર્ષ 15,000, ત્રીજા વર્ષ 15,000, એટલે તો એને સીધી લીટી પદ્ધતિ કહીએ ને. એટલે તો ત્યારે ઘસારો આપણે સ્થિર ખર્ચામાં પણ લખી શકીએ, કેમ કે ઘસારો શું છે, સ્થિર છે, દર વર્ષે સ્થિર છે. એવી રીતે જ્યારે આપણને ખબર છે કે ઘટતી જતી પદ્ધતિ હોય ત્યારે આપણે શું કરી શકીએ, આપણને ખબર છે દર વર્ષે ઘસારાનું મૂલ્યનું અવઘટન થાય છે, દર વર્ષે ઘસારાનું મૂલ્ય ઘટે છે, તો એને આપણે ચલિત ખર્ચામાં પણ લખી શકીએ. ઘસારાની ગણતરી આપણે કેવી રીતે કરીએ, તો ઘસારો બરાબર વાહનની કિંમત માઇનસ અંદાજિત ભંગાર કિંમત, વાહનની કિંમત માઇનસ અંદાજિત ભંગાર કિંમત, તો ભાગાકાર અંદાજિત આયુષ્ય. તો હું તમને ઘસારાનું સૂત્ર બતાવો. તો ઘસારો બરાબર સૌથી પહેલા શું આવે, વાહનની કિંમત. તો વાહનની કિંમત કેટલી થઈ, વાહનની કિંમત માઇનસ અંદાજિત ભંગાર કિંમત, ભંગાર કિંમત ભાગાકાર અંદાજિત આયુષ્ય,
કેવી રીતે શોધશું આપણે ઘસારાની કિંમત? તો વાહનની કિંમત માઇનસ અંદાજિત ભંગાર કિંમત ભાગાકાર અંદાજિત આયુષ્ય. પછી પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ કેટલા કિલોમીટર ગયો હોય એના હિસાબે. પછી ટાયર અને ટ્યુબનો ખર્ચ, પછી સર્વિસ અને મરામત ખર્ચ અને કિલોમીટર દીઠ ખર્ચ. એ રીતે આપણને કુલ ખર્ચ મળે. કુલ ખર્ચથી પહેલાં પણ આપણને ચલિત ખર્ચ મળી જાય. એ ચલિત ખર્ચ છે એ ચલિત ખર્ચને પણ આપણે કિલોમીટરથી કુલ કિલોમીટર વપરાશથી ભાગાકાર કરીએ ત્યારે એકમ દીઠ ચલિત કિંમત પણ મળે છે. એકમ દીઠ ચલિત ખર્ચ પણ મળે છે. પછી આપણને એ જે સ્થિર ખર્ચા છે અને એ આપણે શું છે સ્થિર ખર્ચા અને એ ચલિત ખર્ચા છે એ બંનેનો આપણે એડિશન કરીએ તો આપણને કુલ ખર્ચ પણ મળી જાય છે. અને કુલ ખર્ચને આપણે ભાગાકાર કરીએ કિલોમીટર દીઠથી તો આપણને 1 કિલોમીટર દીઠનો મૂલ્ય મળી જાય છે. તો 1 કિલોમીટર દીઠનું કેટલું હોય? એવી રીતે હોટલનું સેવા પડતર બનાવો તો એ પણ બનાવી શકીએ. હોટલમાં શું શું આવે? તો હોટલમાં આપણે ખર્ચાઓ બદલી જાય છે. ખર્ચાઓનો પ્રકાર સેમ રહે. કયો? સ્થિર, ચલિત અને અર્ધચલિત. આમાં કયા કયા વસ્તુ આવે છે? તો આમાં તમે જુઓ તો જમવાની સગવડના હિસાબે ઓશિકાના કવર, ટુવાલ, ચાદરો, પગાર, એટેન્ડન્સ, વેટર, આ બધાનું ભોજન અને અનાજ, કરિયાણું, મરી મસાલા, કઠોળ, શાકભાજી, દૂધ, પનીર, માખણ. તો એનામાં ખર્ચા બદલી જાય છે. ખર્ચાનો પ્રકાર સેમ રહે, હેડ સેમ રહે, પણ આના અંદરના ખર્ચાઓ બદલી જાય છે. એ હોટલ સેવા પડતરનો આપણી પાસે નમૂનો છે જેમાં આપણે હોટલની સેવા પડતર શોધી શકીએ. આજે આપણે જે સેવા પડતર પત્રક ભણ્યા આમાં આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળી અને મને પણ આનંદ થયો તમને શીખવાડવાથી. અને આપણે કઈ કઈ વસ્તુ એક વખત રિકેપ કરી દઈએ તો સેવા પડતર કોને કહેવાય? સેવા પડતર પત્રક જ્યારે બનાવવો હોય ત્યારે કયા કયા ખર્ચા આવે છે? તો 3 પ્રકારના ખર્ચા આવે છે: સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા. પછી આ સ્થિર ખર્ચામાં પણ જે સેવા પૂરી પાડતી કંપની હોય એના હિસાબે ખર્ચા બદલાતા હોય. જ્યારે પણ આપણે સ્થિર ખર્ચાની વાત કરીએ, વાહન વ્યવહાર કંપનીની વાત કરીએ તો સ્થિર ખર્ચા ડ્રાઈવરનો પગાર ને એ બધી વસ્તુ હોય. જ્યારે પણ આપણે હોટેલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સ્થિર ખર્ચામાં એનો જે વેટર હોય કે જે હોય એનો સ્થિર ખર્ચ થઈ જાય છે. એટલે જ્યારે ઇન્ડસ્ટ્રી કે સેવા બદલે છે ને એના હિસાબે આપણા સ્થિર ખર્ચના નીચે જે ખર્ચા આવે છે એ બદલતા જાય છે ચલિત ખર્ચાઓના નીચે. એવી રીતે એ ત્રણેયનું આપણે ટોટલ કરીએ સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા ત્યારે આપણને કુલ પડતર મળે છે. એવી રીતે આપણે સેવા પડતરની ગણતરી કરીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.